હું આ સમયે ભયંકર મૂંઝવણ સાથે મારા રૂમની બાલ્કનીમાં આંટા મારી રહી હતી. મારા મગજમાં એકસાથે એટલા બધા વિચારો આવી રહ્યા હતા કે એવું લાગી રહ્યું હતું કે મારા મગજની બધી નસો ફાટી જશે. મને તો કંઈ જ સમજાતું નહોતું કે હવે હું શું કરું. કોઈ પણ માતા જ્યારે પોતાના બાળકોની એવી ઈચ્છા જુએ છે જેમાં બાળકોની ખુશી તો હોય છે, પરંતુ તેને પોતાના બાળકોનું ભવિષ્ય સારું નથી દેખાતું, તો તે સૌથી વધુ પરેશાન થઈ જાય છે. અને આજે એવી જ સ્થિતિ મારી સાથે પણ હતી. મારું નામ હેમલતા છે. મારા 2 દીકરા છે, હર્ષ અને વિરાજ. મેં મારા બંને દીકરાઓને ખૂબ જ લાડ પ્યારથી ઉછેર્યા છે. તેમના ઉછેરમાં મેં મારી તરફથી ક્યારેય કોઈ કચાશ આવવા દીધી નથી. મેં મારો પૂરો પ્રયાસ કર્યો કે હું તેમને સારા સંસ્કાર આપું, અને તેમના પાલન પોષણ માટે મેં ખૂબ મહેનત પણ કરી છે. તેમની ખુશીઓ ખાતર મેં મારી યુવાનીની દરેક ઈચ્છા અને દરેક ખુશીનું બલિદાન આપી દીધું. કારણ કે મારું હંમેશાથી એ જ સપનું હતું કે મારા બંને દીકરાઓ ખૂબ ભણી ગણીને પોતાના પગ પર થાય, અને એક કામયાબ માણસ બનીને સન્માન સાથે જિંદગી જીવે. કારણ કે આ દુનિયામાં એ જ માણસને ઇજ્જત મળે છે જે કામયાબ હોય છે, જે પોતાના પગ પર ઊભો હોય છે અને સારા પૈસા કમાઈ રહ્યો હોય છે. જે સમયે મારા બંને દીકરાઓ નાના હતા અને જ્યારે તેમને તેમના પિતાના સહારાની સૌથી વધુ જરૂર હતી, એ જ સમયે મારા પતિનું અચાનક અવસાન થઈ ગયું. તે વખતે મને એવું લાગ્યું જાણે કોઈએ મને અંધારા કૂવામાં ફેંકી દીધી હોય, અને હું એક એવી ઝાડમાં ફસાઈ ગઈ છું જ્યાં મુસીબત સિવાય મારી ચારે તરફ બીજું કંઈ જ નથી. કારણ કે મારા એક ખરાબ સમયમાં બધાએ મારો સાથ છોડી દીધો હતો. બધાએ અમારાથી મોં ફેરવી લીધું હતું. એવું કોઈ નહોતું જેના સહારાથી હું મારી જાતને મજબૂત અનુભવી શકું. પરંતુ છતાં પણ મેં હિંમત હારી નહીં. મેં તે જ વખતે નક્કી કરી લીધું હતું કે હું મારા બંને દીકરાઓને એવા કાબિલ બનાવીશ કે તેઓ સમાજમાં માથું ઊંચું રાખીને જીવશે. અને આના માટે મેં એક માતા હોવાના નાતે મારી ક્ષમતા મુજબ એવા દરેક કામ કર્યા જેનાથી મારા ઘરનો ખર્ચ પણ ચાલે અને મારા બાળકોના ભણતરમાં ક્યારેય કોઈ અડચણ ન આવે. આના માટે હું રાત દિવસ મહેનત કરતી રહી, ત્યાં સુધી કે મારી પાસે જે થોડા ઘણા દાગીના હતા તે પણ મેં વેચી દીધા. પરંતુ મેં ક્યારેય પણ તેમના ભણતરમાં કોઈ અડચણ આવવા દીધી નહીં. મારા નાના દીકરાનું નામ હર્ષ છે. તે નાનો છે. કદાચ આ જ કારણે મને તેના પ્રત્યે થોડો વધારે લગાવ છે. નાનપણથી જ તે ખૂબ સીધો સાદો અને સંસ્કારી છોકરો છે. તે મને ખૂબ પ્રેમ કરતો હતો, મારી દરેક વાત માનતો હતો. જ્યારે મારો મોટો દીકરો વિરાજ નાનપણથી જ ખૂબ સમજદાર, ગંભીર અને પોતાના નીતિ નિયમો પર ચાલવાવાળો હતો. કદાચ સમયની થપાટોએ તેને તેની ઉંમર કરતાં પહેલાં જ પરિપક્વ બનાવી દીધો હતો. તેને ઘરની જવાબદારીઓનો પૂરો અહેસાસ હતો, અને પછી પિતાનો છાંયો માથેથી ઉઠી જતા તે વધુ જવાબદાર બની ગયો હતો. તે દરેક નિર્ણય ખૂબ વિચારીને લેતો હતો. ભગવાને મારી વર્ષોની મહેનત, દુઆઓ અને ત્યાગનું ફળ આપ્યું, અને વિરાજ પોતાની મહેનત અને તેજ દિમાગના કારણે સીધો એક મલ્ટીનેશનલ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરના પદ પર લાગી ગયો. તેનો પગાર ખૂબ સારો હતો. ભણવામાં તે હંમેશા સૌથી આગળ રહેતો હતો. ત્યાં જ હર્ષે પણ પોતાની લગન અને મહેનતથી પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો હતો. તે જે દિવસે બંને પોતાની પહેલી કમાણી લઈને આવ્યા અને તેમણે એ પૈસા મારા ધ્રુજતા હાથો પર મૂક્યા, એ પળે મને લાગ્યું કે જાણે મારી જિંદગીનો બધો થાક એક જ પળમાં ખતમ થઈ ગયો હોય. મારા દીકરાઓએ પોતાની પહેલી કમાણી મારા હાથમાં મૂકી, અને તે જ દિવસથી અમારા ઘરની કિસ્મત બદલાવાની શરૂ થઈ ગઈ. ગરીબીનું અંધારું ધીમે ધીમે દૂર થવા લાગ્યું, અને અમારી જિંદગી ખુશહાલી તરફ આગળ વધવા લાગી. સંબંધીઓ અને સમાજમાં અમારી ઇજ્જત પણ બદલાઈ ગઈ. મને એ દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે કોઈ સંબંધીના લગ્નમાં જતી હતી તો મને સૌથી છેવાડે બેસાડી દેવામાં આવતી હતી. પતિના ગુજરી ગયા પછી અમારી હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે સંબંધીઓ અને પોતાના સગા ભાઈ બહેન પણ અમારી સાથે સરખી રીતે વાત નહોતા કરતા. તેમને ડર રહેતો હતો કે ક્યાંક અમે તેમની પાસે પૈસા કે ઉધાર ન માંગી લઈએ. ત્યાં સુધી કે ઘણીવાર તો અમને લગ્ન પ્રસંગના આમંત્રણ પણ નહોતા આપવામાં આવતા. પરંતુ કાળે એવી કરવટ બદલી કે હવે દરેક નાના મોટા પારિવારિક કાર્યક્રમનું પહેલું આમંત્રણ અમારા ઘરે આવવા લાગ્યું. કોઈ પણ જમણવારમાં જ્યારે હું પહોંચતી તો લોકો પોતાની જગ્યાએથી ઊભા થઈને મારું સ્વાગત કરતા, સન્માન સાથે આદર સત્કાર કરતા, અને ઘરની વડીલ મહિલાઓ પોતાના બાળકોને બોલાવીને મારો પરિચય કરાવતી. મને એવું અનુભવવા લાગ્યું કે જાણે હું કોઈ ખાસ મહેમાન છું. હવે લોકોની નજરોમાં તિરસ્કાર નહોતો, પરંતુ સન્માનની સાથે સાથે એક અલગ પ્રકારની લાલસા પણ દેખાતી હતી, જાણે કે હું કોઈ ખૂબ પ્રભાવશાળી સ્ત્રી છું. આ બધું મારા દીકરાઓની સફળતાની અસર હતી. તેમની ઈમાનદારી, મહેનત અને સારા ચરિત્રના ઉદાહરણો લોકો દરેક જગ્યાએ આપતા હતા, અને જે સાંભળીને મારી છાતી ગર્વથી ફૂલી જતી હતી. હું દરેક પળે ભગવાનનો આભાર માનતી હતી. પરંતુ ધીમે ધીમે દોલત અને સન્માને મારા મનમાં એક નવી ઈચ્છા પેદા કરી દીધી, જે કદાચ માનવીય સ્વભાવનો જ એક ભાગ છે. ગરીબીના દિવસોએ મારા મનમાં એ વાત બેસાડી દીધી હતી કે દુનિયા માત્ર પૈસા અને ઊંચા પદવાળાઓની જ ઇજ્જત કરે છે.
આ જ વિચારના કારણે મેં મનોમન નક્કી કરી લીધું કે હું મારા બંને દીકરાઓના લગ્ન કોઈ ખૂબ અમીર, વગદાર અને મોટા ઘરાનામાં જ કરીશ, જેથી અમારી પ્રગતિની સફર વધુ આગળ વધી શકે. મેં એ પણ નક્કી કરી લીધું હતું કે જે લોકોએ અમારી ગરીબીમાં અમારો સાથ નહોતો આપ્યો, તેમના ઘરની છોકરીને હું ક્યારેય મારી વહુ નહીં બનાવું. જ્યારે પણ હું મારા મોટા દીકરા વિરાજ સાથે લગ્નની વાત કરતી, તે બસ હળવી મુસ્કાન આપીને વાત ટાળી દેતો, જાણે આ બધામાં તેની જિંદગીમાં કોઈ બીજો જ મકસદ વધારે જરૂરી હોય. તે અવારનવાર કહેતો કે હમણાં મારે લગ્ન કરવાની કોઈ ઉતાવળ નથી, મારે હજુ મારી કરિયર અને જિંદગી બનાવવી છે. જો તમને વહુ લાવવાની એટલી જ ઉતાવળ હોય તો તમે પહેલાં હર્ષના લગ્ન કરી દો. તે નાનો છે, તેને લગ્નની વધારે જરૂર છે. હું ઈચ્છું છું કે ઘરમાં વહુ આવી જાય, જેથી તમે એકલા ન રહો. હર્ષ, જે મારી દરેક વાત માનતો હતો, તેણે પણ એમ જ કર્યું. ભૈયાની વાત માની લો. જો તેમનું અત્યારે લગ્ન કરવાનું મન નથી તો કોઈ વાંધો નહીં, મારા લગ્નની તૈયારી શરૂ કરી દો. જ્યારે ભૈયાનું મન થશે ત્યારે તેમના પણ લગ્ન થઈ જશે. હું મોટી મૂંઝવણમાં પડી જતી હતી. વિચારતી હતી કે લોકો શું કહેશે. મોટો દીકરો કુંવારો છે અને નાનાના લગ્ન પહેલાં થઈ રહ્યા છે. પરંતુ હર્ષ મને સમજાવતો કે માં, લોકોની વાતોની ચિંતા ન કરો. લોકો તો કંઈક ને કંઈક કહેતા જ રહે છે. અમારી ખુશી તમારી ખુશીમાં છે. પોતાના દીકરાઓની આવી સમજદારી જોઈને હું મનોમન ભગવાનનો લાખ લાખ આભાર માનતી હતી કે તેમણે મને આવા સંસ્કારી અને આજ્ઞાકારી દીકરા આપ્યા છે. જેવી મેં સંબંધીઓ અને ઓળખીતાઓ વચ્ચે દીકરાઓના લગ્નની વાત શરૂ કરી, અમારા ઘરે તો સંબંધીઓની લાઈન જ લાગી ગઈ. દરેક કોઈ ઈચ્છતું હતું કે તેની દીકરીના લગ્ન મારા દીકરાઓ સાથે થાય, કારણ કે હવે અમે પહેલાંવાળા ગરીબ અને અવગણાયેલા પરિવાર નહોતા રહ્યા. છેવટે મેં હર્ષનો સંબંધ શહેરના એક અમીર અને વગદાર પરિવારમાં નક્કી કરી દીધો. મેં ના તો મારા પિયરવાળાઓએ બતાવેલા સંબંધો કર્યા અને ના તો સાસરી પક્ષ તરફથી બતાવેલા સંબંધોમાં કોઈની સાથે વાત કરી. મેં એવું ઘર પસંદ કર્યું જ્યાં પૈસાની કોઈ કમી નહોતી. તેમના પરિવારમાં 2 દીકરીઓ હતી. સગાઈના સમયે જ તેમણે હર્ષને એટલું શાનદાર ઘર ભેટમાં આપ્યું કે તે જોઈને તો મારી આંખો ફાટી જ રહી ગઈ. હું વિચારવા લાગી કે જ્યારે સગાઈમાં આટલું બધું આપી રહ્યા છો તો લગ્નમાં તો ન જાણે શું શું આપશે. તેમની આલિશાન રહેણી કરણી, તેમનો ઠાઠમાઠ અને તેમની જિંદગી જોયા પછી મારી વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. હવે મારા મનમાં માત્ર એક જ ઈચ્છા હતી કે વિરાજના લગ્ન પણ કોઈ આવા જ મોટા અને અમીર પરિવારમાં થાય. હું ઈચ્છતી હતી કે બંને ભાઈઓના લગ્ન એકસાથે થાય અને મારી જિંદગીનું સૌથી મોટું સપનું પૂરું થઈ જાય. જ્યારે મેં એકવાર ફરીથી વિરાજ પર લગ્ન માટે દબાણ કર્યું તો તે થોડો પરેશાન થઈને બોલ્યો કે માં, મને હમણાં થોડા દિવસ મુક્તપણે જીવી લેવા દો. હું હમણાં લગ્ન કરવા નથી માંગતો. તમે હર્ષની સગાઈ કરી દીધી છે અને હવે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. હાલ પૂરતી તમે મારી ચિંતા છોડી દો. વિરાજની ના પાડ્યા પછી મેં હર્ષના લગ્નની તારીખ નક્કી કરી દીધી. બીજી તરફ છોકરીવાળાઓને પણ કોઈ વાંધો નહોતો, કારણ કે તેમની પાસે કોઈ ચીજની કમી નહોતી અને બંને ઘરોમાં લગ્નની ખુશીઓ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવવા લાગી. મેં મારી થનારી વહુ અનન્યા માટે શહેરના સૌથી મોટા શોરૂમમાંથી સૌથી સારા કપડાં અને ઘરેણાં ખરીદ્યા હતા. પરંતુ જ્યારે હર્ષે તેને કહ્યું કે માએ તારા માટે ખૂબ પ્રેમથી શોપિંગ કરી છે, તો તેણે ચોખ્ખી ના પાડી દીધી. તેણે કહ્યું કે તે મારા ખરીદેલા કપડાં અને ઘરેણાં બિલકુલ નહીં પહેરે. તે વખતે મને ખૂબ દુઃખ થયું, પરંતુ મારા દીકરા હર્ષે મને સમજાવી અને બોલ્યો કે માં, તમે ચિંતા ન કરો. હજુ સુધી તમારો સામનો મોટા અને અમીર ઘરની છોકરીઓ સાથે નથી થયો. અરે, તે પોતાની શોપિંગ જાતે કરે છે. તમારે ખરાબ લગાડવાની જરૂર નથી. તેમના ત્યાં આવો જ રિવાજ છે, જેથી છોકરીને લાગે કે સાસરિયાઓ તેના પર પોતાની મરજી નથી લાદી રહ્યા. મેં પણ દીકરાની વાત માની લીધી અને એ બધા મોંઘા કપડાં અને ઘરેણાં એક બેગમાં મૂકી દીધા અને વિચારી લીધું કે પછીથી વિરાજની સગાઈમાં કામ આવશે. લગ્નના થોડા દિવસ પહેલાં મેં ઘરનો સૌથી મોટો રૂમ હર્ષ અને અનન્યા માટે પૂરી રીતે તૈયાર કરાવી દીધો હતો. પરંતુ એક સાંજે હર્ષ આવીને એવી વાત કહી કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. હું હેરાનીથી મારા દીકરાનો ચહેરો જોતી જ રહી ગઈ. તેણે કહ્યું કે અનન્યા આ ઘરમાં રહેવા નથી માંગતી. તે લગ્ન પછી અહીં નહીં આવે, પરંતુ પોતાના એ નવા આલિશાન ઘરમાં રહેશે જે તેને સગાઈમાં ગિફ્ટમાં મળ્યું છે. હું હેરાન રહી ગઈ. મેં કહ્યું, શું તેને આપણું ઘર પસંદ નથી? પરંતુ હર્ષે કહ્યું, માં, તે બહુ અમીર ઘરની દીકરી છે. તેને એકલા રહેવું પસંદ છે. તેને પોતાની પ્રાઇવસી જોઈએ છે. આટલા માટે તે ત્યાં જ રહેવા માંગે છે. હું વિચારવા લાગી કે પહેલાં તો આ ઘરમાં આવી જાત, પછી જો મન થાત તો ત્યાં જતી રહેત. પરંતુ દીકરાની ખુશી માટે હું ચૂપ રહી ગઈ. હું અંદરથી ખૂબ તૂટી ગઈ હતી. ત્યારે મારો મોટો દીકરો મારી તરફ જોઈને મુસ્કરાયો અને બોલ્યો, માં, જ્યારે તમારે તમારી પસંદથી આટલા અમીર ઘરમાં જ સંબંધ કરવો હતો તો વહુ લાવવાની શી જરૂર હતી? સીધો પોતાનો દીકરો જ તેમને આપી દીધો હોત. હવે આમ જ થવાનું હતું. ત્યાર પછી બંને દીકરાઓ મને સમજાવવા લાગ્યા. હર્ષે કહ્યું, માં, એ નવું ઘર પણ તમારું જ છે. તમારું જ્યાં મન કરશે તમે ત્યાં રહેશો. તેની વાતો સાંભળીને મારું માતાનું દિલ ફરીથી પીગળી ગયું. મેં વિચાર્યું, મારો દીકરો ખોટું નહીં કહેતો હોય.
મેં એક પળ માટે પણ ન વિચાર્યું કે આ ચમકદમક પાછળ શું છુપાયેલું છે. મારો દીકરો મારાથી કયું સત્ય છુપાવી રહ્યો છે. મેં તેની વાત માની લીધી. પછી લગ્નનો દિવસ આવી ગયો. આખો પરિવાર બેન્ક્વેટ હોલમાં હાજર હતો. દરેક કોઈ મારી વહુની સુંદરતાના વખાણ કરી રહ્યું હતું. કોઈ કહી રહ્યું હતું કે તમને તો હીરો મળી ગયો. કોઈ કહી રહ્યું હતું, અરે ભાઈ, તમારી તો કિસ્મત જ ખુલી ગઈ. લોકો મારા પરિવારને જોઈને બળી રહ્યા હતા. હું ખૂબ ખુશ હતી, પરંતુ લગ્ન પૂરા થતાં જ જ્યારે વિદાય થઈ તો મારી નવી વહુ પોતાના પતિ સાથે સીધી પોતાના નવા ઘરે જતી રહી અને અમે બધા ખાલી હાથે અમારા ઘરે પાછા ફર્યા. ઘરે આવીને મારું મન ખૂબ ભારે હતું. હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે વિરાજ મારી પાસે આવ્યો અને બોલ્યો, માં, હવે મારા પણ લગ્ન કરાવી દો. મેં હેરાનીથી પૂછ્યું, અત્યાર સુધી તો તને લગ્નની કોઈ ઉતાવળ નહોતી, આજે અચાનક શું થઈ ગયું? તેણે કહ્યું, જો એક અઠવાડિયું હજુ નીકળી ગયું તો હું તમને એ છોકરી સાથે મેળવીશ જેને હું પસંદ કરું છું. માં, એવી વહુનો શું ફાયદો જે લગ્ન પછી તમારા ઘરે જ ના આવે? હું હમણાં લગ્ન કરવા નહોતો માંગતો, પરંતુ હવે સંજોગો જોઈને મેં નિર્ણય કરી લીધો છે. મારી પત્ની તમારી સાથે આજ ઘરમાં રહેશે. તેની વાત સાંભળીને મને બધી વાત સમજાવા લાગી કે તે આટલા દિવસોથી લગ્ન કેમ ટાળી રહ્યો હતો. મેં પૂછ્યું, શું આ જ કારણ હતું? તેણે ચૂપચાપ માથું ઝુકાવી લીધું. મેં કહ્યું, વહુ મારી પસંદની હોવી જોઈએ. તેણે મુસ્કુરાઈને કહ્યું, માં, તે તમારી પસંદથી પણ ચડિયાતી હશે. તમે તેને મળશો તો તેને ખૂબ પસંદ કરશો. વિરાજ બેંગલુરુમાં જોબ કરી રહ્યો હતો અને તે 2 અઠવાડિયાની રજા પર આવ્યો હતો. એક દિવસ તેણે કહ્યું, માં, તમે ભાભી અને હર્ષને પણ સાથે લઈ ચાલો, જેથી તેઓ પણ છોકરીને જોઈ લે. પછી કોઈ એવું ના કહે કે અમને જણાવવામાં જ નહોતું આવ્યું. જે લોકોના ત્યાં સંબંધ છે તે મને સારી રીતે જાણે છે. તેમને અમારા આવવાથી કોઈ તકલીફ નહીં પડે. તેની વાતો સાંભળીને મને લાગ્યું કે પરિવાર પણ સારો હશે. ત્યારે તેઓ આટલી આસાનીથી બોલાવી રહ્યા છે. નહીંતર સામાન્ય રીતે છોકરીવાળાઓ વારંવાર છોકરાનું ઘરે આવવું પસંદ નથી કરતા. અમે બધા નીકળી પડ્યા. હર્ષ અને અનન્યા બીજી ગાડીમાં હતા અને હું વિરાજની સાથે હતી. આખા રસ્તે હું એ જ વિચારી રહી હતી કે આ વખતે મારી વહુને હું મારા જ ઘરમાં રાખીશ. જો કોઈ મને પૈસા કે મોટું ઘર આપીને અલગ રહેવાની વાત કરશે તો હું ચોખ્ખી ના પાડી દઈશ. થોડું અંતર કાપ્યા પછી અચાનક વિરાજે ગાડી એક જૂના મહોલ્લા તરફ વાળી લીધી. હું હેરાનીથી તેની તરફ જોવા લાગી. મેં પૂછ્યું, અરે બેટા, ક્યાં જઈ રહ્યો છે? તે બોલ્યો, બસ માં, 2 મિનિટ ઊભા રહો. તે અહીં જ રહે છે. પછી તેને ગાડી એક ખૂબ જ જૂના ઘરની સામે ઊભી રાખી દીધી. ઘરનો લાકડાનો દરવાજો પણ ઘણી જગ્યાએથી તૂટેલો હતો. આ જોઈને મારો ચહેરો ઉતરી ગયો. મને મારી થનારી વહુની સામે પણ ખૂબ શરમજનક અનુભવાઈ રહ્યું હતું. ત્યારે પાછળથી હર્ષની ગાડી પણ આવીને ઊભી રહી ગઈ, પરંતુ અનન્યાએ ચોખ્ખી ના પાડી દીધી કે તે આ ગંદકી વિસ્તારમાં ગાડીમાંથી નીચે નહીં ઉતરે. વિરાજ વારંવાર કહેતો રહ્યો કે ભાભી, બસ એકવાર ચાલીને મળી લો, પરંતુ અનન્યાએ મોં ફેરવી લીધું. ગાડીનો કાચ બંધ કરી લીધો અને હર્ષને બોલી, જલ્દી ચાલો અહીંથી. મારો તો અહીંયા શ્વાસ રૂંઘાઈ રહ્યો છે. હર્ષ પણ એટલો સીધો હતો કે તેને એ પણ ન દેખાયું કે તેના ભાઈનું દિલ કેટલું દુભાઈ રહ્યું છે. વિરાજ વારંવાર તેને રોકતો રહ્યો, પરંતુ હર્ષ તરત જ ગાડી ફેરવી લીધી અને ત્યાંથી જતો રહ્યો. મારું પણ અંદર જવાનું બિલકુલ મન નહોતું, પરંતુ જ્યારે મેં મારા દીકરાનો ઉદાસ ચહેરો જોયો અને વિરાજે મારો હાથ પકડીને પ્રેમથી મને ગાડીમાંથી ઉતારી અને અંદર લઈ જવા લાગ્યો તો હું તેની સાથે ચાલી ગઈ. ઘર જૂનું ચોક્કસ હતું, પરંતુ એટલું સાફ સુથરું હતું કે જોઈને સપનામાં જ આવતું હતું કે ઘરની સ્ત્રીઓ ખૂબ સલીકદાર છે. અમને એક નાના રૂમમાં બેસાડવામાં આવ્યા, જ્યાં માત્ર એક જૂનો પંખો ધીમે ધીમે ચાલી રહ્યો હતો. હું તો આખો દિવસ મોટા આરામવાળા ઘરમાં રહેવા ટેવાયેલી હતી, એટલે ત્યાંની ગરમી મારાથી બિલકુલ સહન નહોતી થઈ રહી. મને ખૂબ ગૂંગળામણ જેવું લાગી રહ્યું હતું અને મારો મૂડ સતત ખરાબ થઈ રહ્યો હતો. વિરાજ વારંવાર મારો હાથ દબાવીને મને શાંત રહેવાનો ઇશારો કરી રહ્યો હતો. હું જ્યારે પણ તેની તરફ જોતી તો તે હાથ જોડીને મને એ જ કહેતો કે માં, પ્લીઝ કોઈ ગડબડ ના કરી દેતા. ત્યારે છોકરીની માતા અંદર આવી. તે એક મોટી ઉંમરની મહિલા હતી. તે અમારી પાસે બેસી ગઈ અને વાતો કરવા લાગી. વાતોમાં તેણે જણાવ્યું કે તેની માત્ર એક જ દીકરી છે. તેના પતિનું અવસાન ઘણા સમય પહેલાં થઈ ગયું હતું. ત્યાર પછી તેને ખૂબ મહેનતથી પોતાની દીકરીને ભણાવી ગણાવી અને તેને પાળી પોસીને મોટી કરી. મેં મનોમન વિચાર્યું, ચાલો જે પણ છે, છોકરી જો સારી નીકળી તો વાત આગળ વધશે. પરંતુ જેવી તે પોતાની દીકરીને ચા લઈને રૂમમાં લાવી અને મારી નજર તેના પર પડી તો હું એકદમ ચૂપ રહી ગઈ. છોકરી કોઈ ખાસ રૂપાળી નહોતી. તેનો રંગ શ્યામ હતો. હું વિચારવા લાગી કે મારા આટલા સુંદર અને યુવાન દીકરાને આખરે આ છોકરી કેવી રીતે પસંદ આવી ગઈ. મને તો એવું જ લાગી રહ્યું હતું કે આ મા દીકરીએ મળીને મારા એન્જિનિયર દીકરાને પોતાની જાળમાં ફસાવી લીધો છે. તેમણે અમારી સામે ચા અને નાસ્તો મૂક્યો, પરંતુ મારું કંઈ પણ ખાવાનું મન નહોતું. હું જલ્દીથી ઊભી થઈ ગઈ અને બોલી, હવે અમારે ઘરે જવું છે. મારા કારણે વિરાજ પણ વારંવાર તેમની માફી માંગવા લાગ્યો. તે વૃદ્ધ મહિલા પણ વિરાજને વારંવાર બેટા કહીને બોલાવી રહી હતી. જેવી હું ત્યાંથી ઉઠીને બહાર નીકળવા લાગી, તે સ્ત્રીનો ચહેરો પણ ઉતરી ગયો. વિરાજ તેને બિલકુલ પોતાની માતાની જેમ ઇજ્જત આપી રહ્યો હતો. ગાડીમાં બેસતા જ મેં મારા દીકરાને વઢવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, એક તો તું મને આવી જગ્યાએ લઈ આવ્યો અને ઉપરથી આ છોકરી તારા બિલકુલ લાયક નથી.
જો છોકરી બહુ સુંદર પણ હોત તો હું વિચારત, પરંતુ હવે તો લોકો આખી જિંદગી એ જ વાતો કરશે કે આ કેવી બહુ લઈને આવ્યો છે. એક તરફ અનન્યા છે જે ચાંદનો ટુકડો લાગે છે, અને બીજી તરફ આ છોકરી. હું કોઈ પણ સંજોગોમાં આ સંબંધ માટે હા નહીં કહું. તે વારંવાર મને સમજાવતો રહ્યો કે તે કહેતો, "માં, આ છોકરી ખૂબ સમજદાર છે. બની શકે આ પોતાની ભાભી જેટલી સુંદર ના હોય, પરંતુ આનું દિલ બહુ સારું છે. આ તમારી ખૂબ સેવા કરશે." પરંતુ મેં ચોખ્ખી ના પાડી દીધી. તે આખા રસ્તે મને મનાવતો રહ્યો, હાથ જોડતો રહ્યો, પરંતુ હું બિલકુલ ના માની. સાંજ પડતાં જ હર્ષ ઘરે આવ્યો અને ગુસ્સામાં બોલ્યો, "આ વિરાજે કેવી બેવકૂફી કરી દીધી. મારી વાઈફની સામે મારી કેટલી બેઇજ્જતી થઈ ગઈ. અરે, તે તો મારી મજાક ઉડાવી રહી હતી કે તારા ભાઈની રહેણી કરણી કેવી છે, અને તે અમને ક્યાં લઈ ગયો હતો. તમારા લોકો પાસે આજે પૈસા તો આવી ગયા છે, પરંતુ તમારી વિચારસરણી આજે પણ એવી ને એવી નાની જ છે." વિરાજ વિશે આવી વાતો સાંભળીને મને બહુ ગુસ્સો આવ્યો, પરંતુ હું મારી વહુને કંઈ કહી ન શકી. મારા દીકરાની વાતો સાંભળીને તો હું વધુ હેરાની રહી ગઈ. તેણે કહ્યું કે મમ્મી, તમે પણ કમાલ કરો છો. તમે વિરાજને આટલો મોટો ચડાવી રાખ્યો છે કે મારી વાઈફ તેની મજાક ઉડાવી રહી છે. મેં કહ્યું, જો હર્ષ, હું આ સંબંધ માટે ક્યારેય પણ તૈયાર નહીં થાઉં, કારણ કે મને તો તે છોકરી બિલકુલ પસંદ નથી. પરંતુ તેનો અર્થ એ નથી કે તારી વાઈફને પોતાના જેઠની મજાક ઉડાવવાનો અધિકાર મળી ગયો. સમજી ગયો? હર્ષ બોલ્યો, મમ્મી, જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી તમે મારી વાઈફને ખોટી જ સમજી રહ્યા છો અને દરેક વાત પર તેનું દિલ દુભાવતા રહો છો. આટલું કહીને તે ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. મારો એ જ દીકરો જે પહેલાં મારી દરેક વાત માનતો હતો, આજે મારાથી નારાજ થઈને જતો રહ્યો, કારણ કે મેં માત્ર એટલું જ કહ્યું હતું કે પોતાના મોટા ભાઈની ઇજ્જત કરવી જોઈએ. જ્યારે વિરાજે જોયું કે હું હજુ પણ આ સંબંધ માટે નથી માની રહી, તો તેણે પણ ચૂપ થઈને બેસી ગયો. મને તો ખાતરી જ નહોતી થઈ રહી કે જિંદગીના આ વળાંક પર જે દીકરાઓ માટે મેં રાત દિવસ મહેનત કરી, પોતાની દરેક ખુશી કુરબાન કરી દીધી, તે જ બંને દીકરાઓ મારાથી દૂર થઈ રહ્યા હતા. વિરાજ વારંવાર કહેતો રહ્યો કે મમ્મી, તમે એ છોકરી સાથે થોડા સમય તો વિતાવો, પછી તમને તે પણ પસંદ આવી જશે અને તમે જાતે જ આ સંબંધ માટે હા કરી દેશો. પરંતુ મારી નજરોમાં તેની સુંદરતા જ સૌથી મોટી વાત હતી. મને લાગતું હતું કે તે સુંદર નથી, એટલા માટે હું આ સંબંધ માટે ક્યારેય તૈયાર ન થઈ શકું. હું મારી જીદ પર અડી ગઈ હતી કે મને તે છોકરી બિલકુલ પસંદ નથી. જો તે રૂપાળી હોત તો કદાચ હું તેની ગરીબી પણ નજરઅંદાજ કરી દેત. વિરાજ મારી જીદથી બહુ દુઃખી હતો અને દરેક વખતે પરેશાન રહેવા લાગ્યો હતો. તેની હાલત જોઈને પણ મેં તેની તકલીફ ન સમજી. તે મારો મોટો દીકરો હતો અને મેં ક્યારેય પણ તેને આટલો પરેશાન નહોતો જોયો. આખરે મજબૂરીમાં અને ભારે મને મેં મારા દીકરાનો સંબંધ તે છોકરી સાથે જ તોડાવી દીધો. થોડા દિવસ પછી વિરાજની રજાઓ પૂરી થઈ ગઈ અને તે પાછો પોતાના કામે જતો રહ્યો. હું ઘરમાં બિલકુલ એકલી રહી ગઈ. બીજી તરફ હર્ષ પોતાની પત્ની સાથે અલગ ઘરમાં રહેવા લાગ્યો હતો. તે ક્યારેક ફોન કરતો પણ હતો તો બસ ફોર્માલિટી ભરેલી વાતો કરીને ફોન મૂકી દેતો હતો. એક દિવસ મેં હર્ષને ફોન કરીને કહ્યું કે બેટા, હું ઘરમાં બિલકુલ એકલી છું. મારો શ્વાસ રૂંધાવા લાગ્યો છે. હું થોડા દિવસો માટે તારા ઘરે આવવા માંગુ છું. જ્યાં સુધી વિરાજના લગ્ન નથી થઈ જતા ત્યાં સુધી તારી પાસે રહી લઈશ. મારી વાત સાંભળીને હર્ષનો જવાબ બહુ વિચિત્ર હતો. તેણે કહ્યું, મમ્મી, હું સાંજે તમને ફોન કરું છું, પછી જણાવું છું. તેની વાત સાંભળીને હું વિચારમાં પડી ગઈ. મારો પોતાનો જ દીકરો મને પોતાના ઘરે બોલાવવા માટે વિચારવાની વાત કરી રહ્યો હતો. જે ઘરનો પાયો અમે નાખ્યો હતો, આજે એ જ ઘરમાં જવા માટે મારે જવાબની રાહ જોવી પડી રહી હતી. સાંજે મેં ફરી ફોન કર્યો તો તેણે બહુ આરામથી કહ્યું, મમ્મી, હું અનન્યા સાથે વાત કરવાનું ભૂલી ગયો હતો. આ ઘર માત્ર મારું નથી. હું તેને પૂછ્યા વગર તમને કેવી રીતે બોલાવી શકું? આ ઘર તેનું પણ છે. તેની આ વાત સાંભળતા જ મારું દિલ જાણે બેસી ગયું. મને એવું લાગ્યું જાણે હવે મારો દીકરો પોતાની પત્નીના ઈશારા પર જીવી રહ્યો છે અને પોતાની માતાને ઘરે બોલાવવાનો નિર્ણય પણ જાતે નથી લઈ શકતો. એક માતાને પોતાના જ દીકરાના ઘરે આવવા માટે તેની પત્નીની રજા જોઈએ. ત્યારે જ મને વિરાજે કહેલી વાત યાદ આવી કે લગ્ન પછી દીકરો ધીમે ધીમે માતાથી દૂર થઈ જાય છે. મેં તેને ફરીથી ફોન ન કર્યો, પરંતુ બીજા દિવસે તે જાતે મને લેવા આવી ગયો. જેવી હું ગાડીમાં બેઠી, મેં ગુસ્સામાં કહ્યું, તને જરાય શરમ નથી આવતી? પોતાની માતાને ઘરે લાવવા માટે પણ પત્ની પાસે રજા લેવી પડે છે. હર્ષ પણ વળતો જવાબ આપ્યો, તો પછી મારા લગ્ન તમે આટલા અમીર ઘરની છોકરી સાથે કેમ કરાવ્યા? જ્યારે આ ઘર તેના નામ પર છે તો મારે તેને પૂછવું જ પડશે. હવે મેં તેની સાથે જિંદગી શરૂ કરી દીધી છે. તેને છોડી પણ ન શકું. જો હું એકલો બીમાર પડી જાઉં તો મારી દેખરેખ કોણ કરશે? તેની વાત સાંભળીને પણ હું મજબૂરીમાં તેના ઘરે જતી રહી. આખો દિવસ પસાર થઈ ગયો, પરંતુ મારી અનન્યા સાથે મુલાકાત ન થઈ. નોકરાણી વારંવાર એ જ કહેતી રહી કે ભાભીજી અત્યારે આરામ કરી રહ્યા છે, ઉઠશે ત્યારે મળશે. હું ઘણીવાર તેના વિશે પૂછતી રહી, પરંતુ તે ન આવી. આખરે રાત્રે તે મારી પાસે આવી. તેણે પણ બસ 5 મિનિટની ફોર્માલિટી ભરેલી વાતો કરી અને મોટા ઠંડા અંદાજમાં બોલી, મમ્મીજી, તમે આ શું કરી દીધું?
તમે વિરાજ ભૈયાનો સંબંધ ક્યાં નક્કી કરી દીધો? મારી તો લોકોની વચ્ચે ઇજ્જત જ જતી રહે છે. જો ત્યાં તેમના લગ્ન થયા તો હું અને હર્ષ એ લગ્નમાં નહીં આવીએ. પછી તમે જ તમારા દીકરાના લગ્ન કરી લેજો. કારણ કે જો મારા ઘરવાળાઓને ખબર પડી ગઈ કે મારી થનારી જેઠાણી કયા પરિવારમાંથી છે, તો તેઓ તો મારી મજાક ઉડાવશે અને હું આટલી બેઇજ્જતી બિલકુલ પણ સહન નહીં કરી શકું. મેં તેને કહ્યું કે મને પણ આ સંબંધ પસંદ નથી, પરંતુ મારા દીકરાની ખુશી માટે હું ચૂપ છું, કારણ કે તેની ખુશી એમાં જ છે. મારી વાત સાંભળતા તે તરત બોલી, જો તમે રજા આપો તો મારી પાસે આનો એક ઉપાય છે, એવી રીત જેનાથી બધાનું કામ પણ થઈ જશે અને કોઈને ખબર પણ નહીં પડે. મેં પૂછ્યું, કઈ રીત? તે બોલી, તે છોકરી અને તેની માતાને ક્યાંય દૂર મોકલી દો, જેથી તેમનો વિરાજ ભૈયા સાથે હંમેશા માટે સંબંધ ખતમ થઈ જાય. આ રીતે અમારા પરિવારની ઇજ્જત પણ બચી જશે અને કોઈને કંઈ ખબર પણ નહીં પડે. તેણે જણાવ્યું કે તેની એક કઝિન છે સોનિયા, જે ખૂબ ભણેલી ગણેલી અને ખૂબ જ સુંદર છે. અમે તેના લગ્ન વિરાજ ભૈયા સાથે કરાવી શકીએ છીએ. તેની વાત સાંભળીને મારી આંખોમાં એક આશાની ચમક આવી ગઈ અને હવે હું ઈચ્છવા લાગી કે વિરાજના લગ્ન સોનિયા સાથે જ થાય. એટલે મેં અનન્યાની વાત માની લીધી. માત્ર 3 દિવસ જ વીત્યા હતા કે વિરાજનો ફોન આવ્યો. તેને કહ્યું, માં, મારો પાયલ સાથે સંપર્ક નથી થઈ રહ્યો. તેનો ફોન બંધ આવી રહ્યો છે. મને આટલી જલ્દી ફરીથી રજા નહીં મળી શકે. તમે હર્ષને લઈને તેના ઘરે જાઓ અને તપાસ કરો કે બધું બરાબર છે કે નહીં. મને ખબર નહોતી કે મારી વહુ અનન્યાએ તે છોકરી અને તેની માતા સાથે શું કર્યું, પરંતુ મને એ વાતની શાંતિ હતી કે હવે મારા દીકરાનો તેની સાથે સંબંધ ખતમ થઈ જશે. બીજા દિવસે મેં વિરાજ સાથે ખોટું બોલી દીધું કે હા, હું ત્યાં ગઈ હતી, પરંતુ ઘર પર તાળું મારેલું હતું. કદાચ એ લોકો ઘરે નહોતા. મેં ફોન પણ કર્યો, પરંતુ નંબર બંધ આવી રહ્યો છે. મારી વાત પર વિરાજે વિશ્વાસ કરી લીધો, પણ તે પાયલ માટે બહુ પરેશાન હતો. હું છેલ્લા 1 અઠવાડિયાથી હર્ષના ઘરે જ હતી, પરંતુ ના તો દીકરો દેખાતો હતો અને ના વહુ. હું આખો દિવસ ઘરમાં એકલી રહેતી. નોકરાણી સમય પર જમવાનું આપી જતી. જો કંઈ જોઈતું હોય તો રૂમમાંથી જ નોકરોને બોલાવવા પડતા, પરંતુ એકલા રહેતા રહેતા મારું મન કંટાળી ગયું હતું. 1 મહિના પછી વિરાજ રજા લઈને આવ્યો અને મને પોતાની સાથે ઘરે લઈ ગયો. પોતાના ઘરે આવીને મને થોડી શાંતિ મળી. તેને રજા લઈને પાયલને બહુ શોધી. દરેક જગ્યાએ તેની શોધ કરી, પરંતુ તેની કોઈ ભાળ ન મળી. વિરાજ પોતાનું માથું મારા ખોળામાં રાખીને બહુ રડતો હતો. કહેતો હતો, માં, મારી જિંદગી બરબાદ થઈ ગઈ. તેને રડતો જોઈને મારું પણ દિલ દુખતું હતું, પરંતુ તેને સમજાવવાના બદલે મેં કહ્યું, જો બેટા, જો તે સારી છોકરી હોય તો તને કહીને જાત. મને તો શરૂઆતથી જ તે છોકરી અજીબ લાગતી હતી. વિરાજે તેને વારંવાર શોધી, પરંતુ તે ન મળી. રજા પૂરી થતાં જ તે પાછો તો જતો રહ્યો, પણ તેને પોતાના ઓળખીતા મિત્રોને પાયલને શોધવાનું કામ સોંપી દીધું હતું. પણ 3 મહિના વીતી ગયા પછી પણ પાયલની કોઈ ભાળ ન મળી, તો વિરાજ પૂરી રીતે તૂટી ગયો. તે ફોન પર બહુ રડી રહ્યો હતો, તો હું પણ રડવા લાગી. મેં વિરાજને કહ્યું કે હું તો બેટા તારા લગ્ન પાયલ સાથે કરાવી દેત, પણ જો તે પોતાની મરજીથી જાતે જ ક્યાંક જતી રહી છે, તો હવે આમાં કોઈ શું જ કરી શકે. અને આ બધામાં ભલા મારી શું ભૂલ છે બેટા? હું હર્ષના ઘરમાં અનાથોની જેમ પડી છું. હું ઈચ્છું છું કે ઘરમાં મોટી વહુ આવી જાય, જેથી કોઈ તો મારો પણ સહારો હોય. આખરે મેં વિરાજને સોનિયા સાથે લગ્ન માટે મનાવી લીધો. વિરાજના સોનિયા સાથે લગ્ન થયા તો તે એટલો દહેજ લઈને આવી કે આખા મહોલ્લાના લોકો જોતા જ રહી ગયા. વિરાજને દહેજમાં એક શાનદાર કાર પણ મળી. આખા પરિવારમાં મારા બહુ વખાણ થઈ રહ્યા હતા. મારી નવી વહુ પણ બહુ રૂપાળી હતી. હું બહુ ખુશ હતી કે મારા બંને દીકરાઓના લગ્ન અમીર ઘરોમાં થયા અને તેમની જિંદગી સુધરી ગઈ. પરંતુ નાની વહુ અનન્યા સૌથી અલગ રહેતી હતી. અને અહીંયા 2 અઠવાડિયા પછી જ સોનિયાએ પણ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું. તે પણ અનન્યાની જેમ જ ઘમંડી નીકળી. અહીં વિરાજને તેની કંપની તરફથી એક બહુ શાનદાર ઓફર મળી કે તે 1 વર્ષ માટે અમેરિકા જઈને કામ કરે. આ તેની સફળતા માટે બહુ મોટી તક હતી અને એટલે જ વિરાજ તરત જ અમેરિકા જતો રહ્યો. અમે સોનિયાને પણ વિરાજની સાથે મોકલવા માંગતા હતા, પરંતુ સોનિયાના વિઝા લાગી જ ન શક્યા. તો મજબૂરીમાં સોનિયાને અહીં જ રહેવું પડ્યું. જેવો વિરાજ અમેરિકા ગયો, સોનિયા હવે પોતાના અસલી અવતારમાં આવી ગઈ હતી. તે બહુ જ ટૂંકા કપડાં પહેરતી, બહુ ડાર્ક મેકઅપ કરતી અને ઊંચી હીલ્સ પહેરીને ઘરની બહાર નીકળી જતી. હું એટલી મજબૂર હતી કે તેને પૂછી પણ નહોતી શકતી કે ક્યાં જઈ રહી છો. તે હવે લગભગ રોજ જ આવું કરતી હતી અને રોજ રાત્રે 2 અથવા 3 વાગ્યે જ ઘરે ફરતી હતી. મને તેની ચિંતા થતી હતી, એટલે હું જાગતી રહેતી. ત્યારે મેં જોયું કે તેને છોકરાઓ લેવા આવતા હતા અને છોકરાઓ જ છોડી જતા હતા. આ બધું જોઈને મને બહુ દુઃખ થતું હતું. મેં આડકતરી રીતે વિરાજ સાથે વાત કરી કે તે જલ્દીથી કોઈ પણ રસ્તો કાઢે અને સોનિયાને પોતાની પાસે અમેરિકા જ બોલાવી લે, પરંતુ વિરાજની બધી કોશિશો નિષ્ફળ રહી. તો વિરાજે પણ મને પરેશાન જોઈને સમજાવી કે માત્ર 1 વર્ષની તો વાત છે, અને પછી હું વર્ષમાં 2 વાર તો રજા પર આવી જ જઈશ. આ 1 વર્ષ ક્યાં વીતી જશે ખબર પણ નહીં પડે. આખરે તમે આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો? તેના સવાલ પર હું ચૂપ થઈ ગઈ, કારણ કે
ભલા હું તેને શું જણાવતી? જો હું તેને જણાવતી તો તે ઉલટો મને જ દોષ આપતો, કારણ કે આ વહુ હું જાતે જ પસંદ કરીને તેના માટે લાવી હતી. મેં વિરાજને કંઈ પણ ન જણાવ્યું, પરંતુ એક દિવસ અહીં રહેતા તેના એક મિત્રે વિરાજને ફોન કરીને બધું જણાવી દીધું. આ પછી સોનિયા અને વિરાજ વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો. હું મારા રૂમમાં બેઠી એ માળા જપી રહી હતી. ત્યારે જ સોનિયા ગુસ્સામાં મારા રૂમમાં આવી અને બોલી, માજી, આ ઉંમરે પણ તમને શરમ નથી આવતી? મારી ફરિયાદ મારા પતિને કરો છો, મારા પર ઇલ્ઝામ લગાવો છો. અરે ભગવાનથી ડરો, હાથમાં માળા લઈને મારી વિરુદ્ધ કાવતરું કરો છો. હું હેરાન થઈને તેને જોતી જ રહી ગઈ. મને તેની વાતો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મેં કંઈ ન કહ્યું તો તે વધુ ગેરવર્તણૂક કરવા લાગી. તેણે મને ખુલ્લી ધમકીઓ આપી, ત્યાં સુધી કે મારા પર હાથ ઉપાડવા માટે પણ તૈયાર થઈ ગઈ. હું ડરી ગઈ. હું વારંવાર કહેતી રહી કે મેં કંઈ નથી કર્યું, પરંતુ તે તો માનવા તૈયાર જ નહોતી. ત્યારે અચાનક ન જાણે કેવી રીતે વિરાજ ત્યાં આવી ગયો. કદાચ પોતાની પત્નીના કરતૂતોની ખબર પડ્યા પછી તે પોતાને રોકી નહીં શક્યો હોય, એટલે ઇમરજન્સીમાં દોડી આવ્યો. તેણે આ બધું જોયું તો બહુ ગુસ્સે થઈ ગયો અને સોનિયાને કહ્યું કે તે ઘર છોડીને જતી રહે. સોનિયા મને કોસથી પોતાનો સામાન લઈને જતી રહી. વિરાજ બહુ પરેશાન થઈ ગયો. જેવી આ વાત અનન્યાને ખબર પડી, તેણે હર્ષને ઉશ્કેર્યો કે તારા ભાઈએ મારી કઝિનની બહુ બેઇજ્જતી કરી છે, અને આની પાછળ તારી માતાનો હાથ છે. સાંજે હર્ષ પણ આવ્યો અને પછી મને જ ઉલટું સીધું કહેવા લાગ્યો કે મારો ભાઈ તો ગાંડો થઈ ગયો છે. પછી હર્ષ અને અનન્યા જબરજસ્તી સોનિયાને મનાવીને પાછી ઘરે લઈ આવ્યા. હવે મારો પણ આ ઘરમાં શ્વાસ રૂંઘાવા લાગ્યો હતો, કારણ કે સોનિયા પણ મને જોવાનું પસંદ નહોતી કરતી. આખરે મેં હર્ષને કહ્યું કે મને થોડા દિવસો માટે તારા ઘરે લઈ ચાલ. હું હર્ષના ઘરે આવી ગઈ, પરંતુ ત્યાં બપોરે જ્યારે અમે બધા જમવા માટે ટેબલ પર બેઠા હતા, ત્યારે અનન્યા પોતાના પતિ સાથે જમતા જમતા બોલી, માજી, આ ઉંમરે તો ભગવાનથી ડરો. હવે ફરિયાદો કરવાનું છોડી દો. તમે અમારી જિંદગી કેમ ખરાબ કરી રાખી છે? હું હેરાન થઈને તેને જોતી રહી, કારણ કે મેં તો કંઈ કહ્યું નહોતું. તે વધુ કડવા અવાજમાં બોલી, મને તો મારી રીતે બધું સંભાળતા આવડે છે, પરંતુ તમારી હિંમત કેવી રીતે થઈ જાય છે મારી ફરિયાદો કરવાની? પરંતુ ભગવાન માટે સોનિયાને તેની જિંદગી જીવવા દો. મારો દીકરો હર્ષ સામે બેઠો બધું જોઈ રહ્યો હતો, પરંતુ તેમાં એટલી હિંમત નહોતી કે પોતાની પત્નીને કહી દેતો કે મારી માતા આ રીતે તેની સાથે વાત ના કર. તેણે પોતાની પત્નીને એકવાર પણ ન રોકી. મેં મારી પસંદથી બંને દીકરાઓના લગ્ન અમીર ઘરોમાં કરાવ્યા હતા અને આ ઘરને મારા હાથોથી સજાવ્યું હતું, પરંતુ સાચું એ હતું કે હવે કોઈ પણ ઘરમાં મારા માટે કોઈ જગ્યા નહોતી બચી. મારી એ વહુઓ જે મારી પસંદની હતી, તે બંને મારાથી નફરત કરવા લાગી હતી. તેમને લાગતું હતું કે હું તેમની વિરુદ્ધ મારા દીકરાઓના કાન ભરું છું અને તેમના ઘરની શાંતિ ડહોળું છું, એટલે કોઈ પણ મારી સાથે સીધા મોઢે વાત નહોતું કરતું. વિરાજ હજુ પણ મારી સાથે સરખી રીતે વાત કરી લેતો હતો, પરંતુ હર્ષ હવે મારા પર શંકા કરવા લાગ્યો હતો. મારા પોતાના જ બાળકો અંદર ને અંદર ઘૂંટાઈ રહ્યા હતા, અને હવે મને સમજાવવા લાગ્યું હતું કે પૈસાની લાલચે મારા પોતાના ઘરની ખુશીઓ છીનવી લીધી હતી. મેં મારા જ હાથે મારું ઘર બરબાદ કરી દીધું હતું. હર્ષના ઘરે આવ્યા ને મને આજે બીજો દિવસ હતો. અચાનક મારું દિલ ગભરાવા લાગ્યું અને હું બહાર લોનમાં જઈને બેસી ગઈ. હું મારા દીકરા હર્ષની સાથે ઘરની ઓસરીમાં બેઠી ચા પી રહી હતી. અનન્યા ઘરના કોઈ કામથી બહાર ગઈ હતી. એ જ વખતે ન જાણે મારા દિલમાં શું આવ્યું કે હું મારા દીકરા સાથે મારા દિલની વાત કરવા લાગી. મારી આંખોમાંથી આંસુ વહેતા જતા હતા. મેં રડતા રડતા તેને કહ્યું, બેટા, મેં તમારા બંને બાળકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને મોટા કર્યા. મેં બહુ ભારે મને કહ્યું કે જો હું વિરાજના ઘરે જોઉં છું તો ત્યાં પણ દરેક વાત પર પરેશાની ઊભી થઈ જાય છે, અને જો હું અહીં તારા ઘરે આવી જાઉં છું તો તું પણ એટલો મજબૂર છે કે તારી પત્નીની સામે તેની ખોટી વાતો પણ તેને બિલકુલ નથી રોકતો. તે તારી માતા સાથે ભલે ગમે તેવો વ્યવહાર કરતી રહે, પરંતુ તું એક શબ્દ પણ નથી બોલતો. મેં હર્ષને કહ્યું કે બેટા, હું તને એમ નથી કહી રહી કે તું તારી પત્ની પર કોઈ જુલમ કર, પણ જો કોઈ વાત ખોટી છે અને તને પણ તે ખોટી લાગી રહી છે, તો પછી તેનો પતિ હોવાના નાતે તારે તેને સમજાવવી જોઈએ ને. હું જ્યારે આ બધી વાતો મારા દીકરાને સમજાવી રહી હતી, ત્યારે જ મને એ ખબર ના પડી કે અનન્યા ક્યારે પાછળથી આવીને ઊભી રહી ગઈ અને તે અમારી બધી વાતો સાંભળી રહી હતી. તે એકદમ ગુસ્સામાં દાંત પીસતી મારી પાસે આવી અને બહુ જ ગુસ્સા સાથે તેણે મારો હાથ કસીને પકડી લીધો અને જોરથી ઝટકો આપીને મને ઊભી કરી દીધી. તેણે મારા હાથમાં પોતાના નખ જેટલા જોરથી ખૂંપાવી દીધા કે દર્દથી મારી ચીસ નીકળી ગઈ. પછી તે ગુસ્સામાં બોલી, અત્યારે ને અત્યારે તારો સામાન ઉપાડ અને મારા ઘરમાંથી નીકળી જા. 2 મિનિટની અંદર અહીંયાથી જતી રહે. હું તારો ચહેરો પણ નથી જોવા માંગતી. તે મને બહુ ખરાબ રીતે ધક્કો મારીને બહાર કાઢવા લાગી. હું હેરાની અને દુઃખથી મારા દીકરાનો ચહેરો જોતી રહી હતી. મારો એ જ દીકરો જે ક્યારેક મારી આગળ પાછળ ફરતો હતો, હંમેશા મારી રક્ષા માટે ઊભો રહેતો હતો, મારા એક અવાજ પર દોડી આવતો હતો. આજે તે પોતાની માતા પર હાથ ઉપાડતા પોતાની પત્નીને પણ ન રોકી શક્યો. તેણે બસ પોતાની પત્નીનો હાથ પકડીને એટલું કહ્યું કે શાંત થઈ જા, હું હમણાં માને અહીંથી લઈ જઈ રહ્યો છું, તું પરેશાન ન થા. આ આઘાતથી મારી તબિયત એટલી બગડી ગઈ
કે મને કંઈ સમજ જ ના પડી. જે વાતમાં મારી કોઈ ભૂલ નહોતી એ જ વાત પર મારી એટલી બેઇજ્જતી થઈ કે હું મારો થોડો સામાન પણ માંડ ઉપાડી શકી. મારું બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે હર્ષ મને સીધી હોસ્પિટલ લઈ ગયો. જ્યારે થોડી વાર પછી મને ભાન આવ્યું તો તેને બહુ જ મજબૂરી ભરેલા અવાજમાં કહ્યું કે માં, મેં અનન્યાના પપ્પા પાસેથી ₹1,00,000 લઈને મારા કારોબારમાં લગાવ્યા છે. જો આજે મેં તેની સાથે સંબંધ બગાડી લીધો તો મારું બધું જ ખતમ થઈ જશે. એટલે હું મારી પત્નીની વિરુદ્ધ નથી જઈ શકતો. માં, તમે મારી મજબૂરી સમજવાની કોશિશ કરો. મારે તેને મનાવવી જ પડશે. તેની વાત સાંભળીને હું પોતે હેરાન રહી ગઈ, કારણ કે આ એ જ શિખામણ હતી જે ક્યારેક મેં જ મારા દીકરાને આપી હતી કે અમીર ઘરમાં લગ્ન કરજે જેથી ઘરની હાલત સુધરી જાય. એ સમયે વિરાજ અમેરિકામાં હતો. મને પૂરો વિશ્વાસ હતો કે અનન્યાએ સોનિયાને પણ ફોન કરી દીધો હશે, કારણ કે તે બંને દરેક વાત એકબીજા સાથે શેર કરતી હતી. ત્યારે જ હર્ષના ફોન પર વિરાજનો કોલ આવવા લાગ્યો. હર્ષે ફોન ઉપાડ્યો તો જેવો તેણે વિરાજનો અવાજ સાંભળ્યો તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાવા લાગી. તેની વાતો પરથી મને એટલું સંભળાયું કે વિરાજ પૂછી રહ્યો હતો, હવે માને ક્યાં છોડશો? જ્યારે અમે કારમાં બેઠા તો મેં જોયું કે ગાડી મારી બહેનના ઘર તરફ વળી રહી છે. મેં પૂછ્યું, બેટા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? ત્યારે હર્ષે કહ્યું કે વિરાજભાઈએ જણાવ્યું છે કે અનન્યાએ સોનિયાને બધું જ જણાવી દીધું અને સોનિયા પણ બહુ ગુસ્સામાં છે. તેણે સાફ કહી દીધું છે કે જો તમારી માતા આ ઘરમાં પાછા આવ્યા તો પછી તેમની સાથે બિલકુલ પણ સારું નહીં થાય. એટલે હવે હું તમને અત્યારે ના તો મારા ઘરે લઈ જઈ શકું છું અને ના તો વિરાજભાઈયાના ઘરે. જ્યાં સુધી વિરાજભાઈયા અમેરિકાથી પાછા નથી આવી જતા ત્યાં સુધી તમારે માસીના ઘરે જ રહેવું પડશે અને આ વિરાજભાઈયાનો જ નિર્ણય છે. આ બધું સાંભળીને હું બિલકુલ તૂટી ચૂકી હતી. મારો દીકરો મને મારી બહેનના ઘરની બહાર છોડીને જલ્દીથી ત્યાંથી જતો રહ્યો. હું 2 દીકરાઓની માતા હોવા છતાં આજે અધવચ્ચે રસ્તા પર બિલકુલ એકલી અને લાચાર ઊભી હતી. મને સમજ નહોતું આવતું કે હું મારી બહેનના ઘરે કેવી રીતે જાઉં અને તેના ઘરે જવા પાછળ હું તેને શું કારણ બતાવીશ. જો તેને જરા પણ અંદાજ આવી ગયો કે મને મારા દીકરાઓ બેસહારા છોડી દીધી છે તો તે તો મારી મજાક જ ઉડાવશે. હું આ બધું વિચારી જ રહી હતી કે ત્યારે અચાનક મારી નજર સામેવાળા રસ્તા પર પડી અને હું હેરાન રહી ગઈ. સામેથી એક રિક્ષા આવી રહી હતી અને તેમાં એ જ પાયલ બેઠી હતી જેને વિરાજ બહુ પસંદ કરતો હતો. તે છોકરી પોતાની બીમાર માતાને સહારો આપીને રિક્ષામાંથી ઉતરી રહી હતી. તેને આ હાલતમાં જોઈને મારા દિલમાં પસ્તાવો અને દર્દ ઉભરાઈ આવ્યું. વિચાર્યા વગર મારા કદમો પોતાની મેળે તેની તરફ આગળ વધી ગયા. મેં જોયું કે તે એક નાના ઘરની અંદર જઈ રહી હતી. મેં પણ હિંમત કરીને તેની પાછળ જ ઘરની અંદર કદમ મૂકી દીધો. જેવી હું અંદર પહોંચી તો ત્યાંની હાલત જોઈને મારું દિલ જ બેસી ગયું. પાયલે પોતાની બીમાર માતાને એક તૂટેલા ખાટલા પર સુવડાવી દીધી. તેનું ઘર બહુ વધારે ખરાબ હાલતમાં હતું. ઘર પૂરી રીતે તૂટેલું ફૂટેલું અને જર્જરિત હતું. જેવી પાયલની નજર મારા પર પડી તો તે હેરાની અને ગુસ્સાથી ખરાબ રીતે ધ્રુજવા લાગી. મેં તરત તેની સામે હાથ જોડીને રડતા મારી બધી ભૂલો માટે માફી માંગી. મેં તેની માતાની પણ માફી માંગી. પાયલની માતા દુઃખી અવાજમાં બોલી કે તમે વિરાજની માતા છો. તમે અમારી સાથે બિલકુલ પણ સારું નથી કર્યું. હું તો વિરાજ અને તમને હંમેશા પોતાના જ માનતી હતી. મેં પાયલને પૂછ્યું કે તમે લોકો ત્યાંથી અહીં કેમ આવતા રહ્યા? તો પાયલે રડતા જણાવ્યું કે કેવી રીતે અનન્યાના ગુંડાઓએ તે લોકોના ઘરે આવીને તેમને ધમકી આપી, ત્યાં સુધી કે રોજ તેમનું જીવવું પણ મુશ્કેલ કરી દીધું હતું. પાયલની માતા બોલી કે તે લોકો મારી દીકરી સાથે ખરાબ હરકતો કરવાની કોશિશ કરતા હતા. મને મારી દીકરીની ઇજ્જતને લઈને ડર લાગવા લાગ્યો હતો અને એટલે જ પછી મજબૂર થઈને અમારે તે ઘર વેચવું પડ્યું અને અહીં આવીને સંતાઈને રહેવું પડ્યું. પાયલ મહોલ્લાના બાળકોને ટ્યુશન ભણાવીને જેમ તેમ ઘર ચલાવી રહી હતી. એ ગુંડાઓએ અમને ધમકી આપી હતી કે જો અમારામાંથી કોઈએ પણ વિરાજ સાથે કોઈ પણ સંપર્ક કરવાની કોશિશ કરી તો પછી તે મારી દીકરીને નહીં છોડે. આ કહેતા પાયલની માતાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે રડીને કહેવા લાગી કે તેમની દીકરીની લગ્નની ઉંમર વીતતી જાય છે અને હું બીમાર સ્ત્રી જેના પર બોજ બનીને પથારીમાં પડી રહી છું. ત્યાં સુધીમાં પાયલ પોતાની માતા માટે ચા બનાવીને લઈ આવી. મેં ફરીથી પાયલની માફી માંગી અને તેને કહ્યું કે તું મને તારો મોબાઈલ 2 મિનિટ માટે આપી દે, કારણ કે મારે વિરાજ સાથે વાત કરવી છે. મારી આ વાત સાંભળીને પાયલ ડરી ગઈ. તે ગભરાતા બોલી કે હું મારા ફોનથી તમને વિરાજને ફોન નથી કરવા દઈ શકતી. હું હવે બીજી કોઈ મુસીબતમાં નથી પડવા માંગતી. પણ મેં પાયલને ભરોસો અપાવ્યો કે તું ફિકર ના કર, કંઈ પણ ખોટું નહીં થાય, કારણ કે જેટલું ખરાબ થવાનું હતું તે થઈ ચૂક્યું છે. જેમ તેમ ડરતા પાયલે મને પોતાનો મોબાઈલ આપ્યો. મેં ધ્રુજતા હાથે વિરાજનો નંબર લગાવ્યો અને જેવો તેનો હેલોનો અવાજ મારા કાને પડ્યો હું ચોધર આંસુએ રડવા લાગી. ખાસી વાર રડ્યા પછી મેં તેને કહ્યું કે વિરાજ બેટા,
મને પાયલ મળી ગઈ છે અને આપણે લોકોએ તેની સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મેં પણ તારી ભાભી સાથે મળીને તેની સાથે બહુ ખોટું કર્યું. આ બધું સાંભળીને વિરાજને ગુસ્સો પણ આવ્યો, પરંતુ તે પણ રડવા લાગ્યો અને રડતા રડતા બોલ્યો, માં, તમે મારી સાથે આટલું મોટું જૂઠું બોલ્યા. મેં ફરી મારા દીકરાની માફી માંગી અને કહ્યું કે હું લાલચમાં આંધળી થઈ ચૂકી હતી, પરંતુ આજે મને મારા કર્મોની સજા મળી ગઈ છે. પછી વિરાજ રડવા લાગ્યો કે મેં તો કાલે જ મારા ઇન્ડિયાના વકીલને છૂટાછેડાના કાગળ તૈયાર કરવાનું બોલી દીધું હતું, કારણ કે કાલે મારો સોનિયા સાથે બહુ મોટો ઝઘડો થઈ ગયો. સોનિયાનું કોઈ બીજા સાથે ચક્કર ચાલી રહ્યું છે. તે મને પીઠ પાછળ દગો આપી રહી હતી અને જ્યારે મેં તેને આ બાબતે સવાલ કર્યો તો તે મારી સાથે ગેરવર્તણૂક કરવા લાગી અને મને ધમકી આપવા લાગી કે તે મને ઉલટો કોઈ પણ ખોટા ઇલ્ઝામમાં ફસાવીને જેલ મોકલી દેશે. પણ હું તેની હરકતોથી પહેલાં જ સતર્ક થઈ ગયો હતો, એટલે મેં તેની દરેક વાતને રેકોર્ડ કરી લીધી છે અને હવે તે મારું કંઈ પણ બગાડી નહીં શકે. આ તો સારું થયું કે પાયલ મળી ગઈ. હું આમ પણ સોનિયા સાથે નહોતો રહેવા માંગતો, કારણ કે તેણે તો પોતાની બધી હદો જ પાર કરી દીધી છે. તેણે તો તમારા પર પણ હાથ ઉપાડ્યો, તમને કેટલું ખોટું સીધું કહ્યું, અને ત્યાં સુધી કે તે મારા પર વારંવાર એ વાતનું દબાણ બનાવી રહી હતી કે હું તમને ક્યારેય પણ ના મળું. તમે બિલકુલ પણ ફિકર ન કરો, મેં આ કામ બહુ જલ્દી પતાવી દીધું છે અને એટલે જ અહીંનો કોન્ટ્રાક્ટ બસ 1 અઠવાડિયામાં પૂરો થઈ જશે અને હું 1 અઠવાડિયા પછી હંમેશા માટે ઇન્ડિયા પાછો ફરી રહ્યો છું. હું ઘરે પહોંચતા જ બધું બરાબર કરી દઈશ. માં, તમારો દીકરો નબળો નથી. આજે હું આટલા ઊંચા પદ પર કામ કરી રહ્યો છું. મારો પગાર બહુ સારો છે અને તમને ખબર છે, ઇન્ડિયા પાછા ફરતા જ મને કંપનીએ બહુ મોટી જવાબદારી આપવાનો નિર્ણય લીધો છે. હવે હું માત્ર એક સોફ્ટવેર એન્જિનિયર નહીં રહું, પરંતુ મને ચીફ ટેકનોલોજી ઓફિસર એટલે કે CTO બનાવવામાં આવી રહ્યો છે. આ પદ પર આખા ભારતની ટેકનિકલ ટીમ મારા હાથ નીચે કામ કરશે. આની સાથે જ મારો પગાર પણ પહેલાં કરતાં અનેક ગણો વધી જશે. કંપનીએ મારા માટે રહેવાને એક શાનદાર કંપનીનો બંગલો, આવવા જવા માટે લક્ઝરી કાર અને ડ્રાઈવરની સુવિધા પણ આપી છે. માં, આ બધું તમારી દુઆઓ અને મહેનતનું ફળ છે. તમે હંમેશા મારા પર ભરોસો કર્યો, ત્યારે જ તો આજે હું આ મુકામ સુધી પહોંચી શક્યો છું. હવે બસ તમે તૈયાર રહો. આ વખતે હું તમને મારી સાથે એ જ નવા ઘરમાં લઈ જઈશ, જ્યાં તમને કોઈ ચીજની કમી નહીં આવવા દઉં, જ્યાંથી જવા માટે તમને ક્યારેય કોઈ કંઈ નહીં કહી શકે અને આપણે બધા ઇજ્જત સાથે આપણી જિંદગી જીવીશું. વિરાજે મને 1 અઠવાડિયા સુધી પાયલની સાથે તેના ઘરમાં જ રહેવા માટે કહી દીધું અને પાયલે પણ તેની વાત માની લીધી. મેં આ 1 અઠવાડિયામાં પાયલને બધું નજીકથી જોઈ અને મને સમજાઈ ગયું કે મેં તેને મારી વહુના રૂપમાં નાપસંદ કરીને મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી ચૂકી હતી, કારણ કે એ બાળકીને મને 1 અઠવાડિયામાં જેટલો પ્રેમ, જેટલું સન્માન અને મારી જેટલી પરવાહ કરી હતી, એટલી તો મારી બંને વહુએ આજ સુધી ક્યારેય નહોતી કરી. 1 અઠવાડિયા પછી વિરાજ પાછો આવ્યો અને પછી તેણે સોનિયાને છૂટાછેડાના કાગળ પકડાવી દીધા. સોનિયા ગુસ્સામાં બબડતી પોતાના ઘરે પાછી ફરી ગઈ અને પછી અમે બધા પાયલ અને તેની માતા બંનેને સાથે લઈને અમારા ઘરે પાછા ફર્યા. થોડા મહિનાઓની લાંબી પ્રક્રિયા પછી વિરાજ અને સોનિયાના છૂટાછેડા થઈ ગયા. ત્યાર પછી મેં વિરાજ અને પાયલના લગ્ન ધૂમધામથી કરાવી દીધા, પણ મેં હર્ષ અને અનન્યાને એ લગ્નમાં ના બોલાવ્યા. કદાચ જો અમે લોકો બોલાવ્યા હોત તો તેઓ ત્યારે પણ ના આવત, કારણ કે તેઓ બંને આ સમયે પોતાની દોલત અને રૂપિયાના નશામાં ડૂબેલા હતા. હવે અમે વિરાજને કંપની તરફથી મળેલા સુંદર આલિશાન બંગલામાં રહી રહ્યા છીએ. પાયલ મને બિલકુલ પોતાની માતાની જેમ જ પ્રેમ કરે છે. પાયલની માતા પણ બહુ સારી છે. મારી અને તેમની હવે સારી દોસ્તી થઈ ગઈ છે. જ્યારથી તે અમારા લોકોની સાથે રહી રહ્યા છે, ત્યારથી તેમની તબિયતમાં પણ ધીમે ધીમે ઘણો સુધારો થઈ ગયો છે. સાચું કહ્યું છે કોઈ કે પરિવારનો સાથ માણસને એક નવી તાકાત અને જીવવાની આશાથી ભરી દે છે અને પછી તેમાં કોઈ પણ બીમારીથી લડવાની હિંમત આવી જાય છે. અહીં બેંગલુરુમાં આવીને અમે બધા ખાસા ખુશ છીએ. ભગવાનની કૃપાથી વિરાજનો એક પ્યારો દીકરો પણ થઈ ગયો છે, જેણે અમારી જિંદગીમાં નવા રંગ ભરી દીધા છે. હર્ષનો ક્યારેક છુપાઈને ફોન આવી જાય છે. તે પોતાની પત્નીના દબાણમાં જીવી રહ્યો છે અને દરેક વખતે ગૂંગળામણ અનુભવે છે. એ જ પત્ની જે તેને પહેલાં બહુ સારી લાગતી હતી, આજે જ્યારે એ જ બધું તેની સાથે થઈ રહ્યું છે જે તે બીજાઓ સાથે કરતી હતી, તો હવે તેના માટે અનન્યા સાથે રહેવું મુશ્કેલ થઈ ગયું છે. પરંતુ તે બાળકોનું ભવિષ્ય ખરાબ ન થાય એ કારણે આ સંબંધ પણ ખતમ નથી કરી શકાતો. અનન્યાના કારણે જ તે અમને ક્યારેય મળવા નથી આવી શકતો. હર્ષ અવારનવાર રડતા રડતા કહે છે કે માં, મને તમારા લોકોની હવે બહુ યાદ આવે છે. કાશ મને પહેલાં જ સમજાઈ ગયું હોત. કાશ મેં આવી છોકરી સાથે લગ્ન ન કર્યા હોત. તેની હાલત જોઈને મને બહુ દુઃખ થાય છે. આખરે હું એક માતા છું, પણ વિરાજની જિંદગીને જોઈને હું ખુશ છું કે મારો એક દીકરો પોતાની પસંદ સાથે એક ખુશાલ જિંદગી જીવી રહ્યો છે. મને આજે પણ મારી ભૂલો પર પસ્તાવો થાય છે અને હું વિચારું છું કે આપણે હંમેશા પોતાના બાળકોની પસંદ નાપસંદને પણ મહત્ત્વ આપવું જોઈએ, કારણ કે ઘણીવાર મા બાપ પણ ખોટા હોઈ શકે છે.
મિત્રો, મારા જીવનની આ વાર્તા શીખવે છે કે માણસે લાલચ અને ખોટા દેખાડા પાછળ ના ભાગવું જોઈએ અને સાચા પ્રેમ અને સંબંધોની કદર કરવી જોઈએ. કારણ કે સંબંધોનો પાયો ક્યારેય પણ પૈસા અને સામાજિક મોભા પર નહીં, પરંતુ સંસ્કારો અને ઇન્સાનિયત પર જ ટકેલો હોય છે. માણસની અસલી ઓળખ તેના ચારિત્ર અને વ્યવહારથી થવી જોઈએ. એટલે આપણે પોતાના બાળકોને જો અમીર બનવાની અને સફળ બનવાની શીખ આપવી જોઈએ, તો તેની સાથે સાથે તેમનામાં સારા સંસ્કાર પણ નાખવા જોઈએ. એક વાત હું તમારા લોકોથી બીજી પણ કહેવા માંગીશ કે અવારનવાર આપણે માત્ર આપણી વહુઓમાં જ બુરાઈઓ અને કમીઓ શોધતા રહીએ છીએ અને દીકરાઓના બદલાઈ જવાનો બધો ઇલ્ઝામ વહુઓ પર જ નાખી દઈએ છીએ. જ્યારે હકીકત એ હોય છે કે આપણા પોતાના આપેલા સંસ્કાર જો સારા નથી હોતા, તો આપણો દીકરો બદલાઈ જ જશે. પરંતુ આપણે પોતાના દીકરામાં ક્યારેય પણ કમી નથી કાઢતા, કારણ કે તેમનામાં કમી કાઢવાનો અર્થ એ થાય છે કે આપણા ઉછેરમાં કમી નીકળશે, અને આનો ઇલ્ઝામ આપણે પોતાના પર નથી લેવા માંગતા. એટલે જ આપણે વહુ પર ઇલ્ઝામ લગાવતા રહીએ છીએ કે તેણે મારા દીકરાના કાન ભરીને તેને બદલી દીધો છે. જ્યારે હકીકત એ હોય છે કે દીકરો બદલાવા માંગે છે એટલે તે બદલાય છે, અને આ સચ્ચાઈને આપણે જેટલી જલ્દી સ્વીકારી લઈએ એટલું જ આપણા માટે જીવન જીવવું આસાન થઈ જાય છે. તો મિત્રો, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આ વાર્તા પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને હાઈપ આપો. સાથે જ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો. અને જો તમને મારી મહેનત પસંદ આવી હોય તો મને સુપર થેન્ક્સ આપીને પોતાનો પ્રેમ અને સપોર્ટ જરૂર બતાવો, જેથી હું તમારા માટે આવી જ શાનદાર વાર્તાઓ લાવતો રહું. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેના બધા પાત્રો, ઘટનાઓ, સ્થાનો અને સંવાદો માત્ર મનોરંજનના હેતુથી રચવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, પરિવાર, સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા જણાય તો તેને માત્ર સંજોગ માનવામાં આવે. વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ પણ વ્યક્તિ, સમાજ, સમુદાય કે વ્યવસાયની લાગણીઓને દુભાવવાનો નથી.